કદાચ ધારાસભ્યની ટિકિટ લઈને આવે એંડાને ડોવાના ખેડે આવે મારી બાવડી આવે અને 11,000 વોટ વિસ્તાર તો દુનિયામાં ભોગો બોલતો હતો આડોને એક ભુવાજીએ દોડતા દોડતા કહી દીધું કે ભાઈ તું ટિકિટ લઈને આવજે 2027માં 11,000 વોટથી જીતાડવાની જવાબદારી અમારો ભૂગો લે છે. કે રમેલાની અત્યારે સિઝન છે, બધા આખોટાન પડકારા બાપો છે ભાઈ. શું 2027માં માંગીલાલ ત્યાંથી ધારાસભ્ય બનશે? અને જો માંગીલાલ ત્યાંથી ધારાસભ્ય બને તો પછી મોટા સાહેબનું શું થાય? મોટા સાહેબને વળી કંઈક બીજું નવું ઘર ગોતવાનું છે કે પછી શંકરભાઈ ચૂંટણી જ નહીં લડે? અને આ બધું જ જો ના થતું હોય તો ગોગાની ભવિષ્યવાણી ખોટી. જોઈએ 2027માં થરાદવાસીઓ કયા વિકાસને પ્રાધાન્ય આપશે, આવનારા વિકાસને કે અત્યારે જે ચાલુ ધમધમાટ કૂદકા મારી રહ્યો છે વિકાસ એને? શું 2027માં થરાદ વિધાનસભામાં શંકરભાઈ ધારાસભ્ય નહીં હોય? શું 2027માં આજથી ધારાસભ્ય ફિક્સ થઈ ગયા છે? શું સીટ ઉપર 11,000 વોટોથી એક વ્યક્તિ ફાઇનલ થઈ ગઈ છે? શું છે સમગ્ર મામલો? જોઈએ આજના વિડીયોમાં. નમસ્કાર, હું છું રમેશ ચૌધરી અને આપ નિહાળી રહ્યા છો ષડયંત્ર. મિત્રો, સોશિયલ મીડિયામાં એક વિડીયો ફરતો થયો છે અને વિડીયોમાં માંગીલાલને 2027માં થરાદ વિધાનસભાના ધારાસભ્ય એક ભુવાજીએ જાહેર કરી દીધા છે. ભુવાજી ત્યાંના બાજુમાં ગામ ડુવા ગામમાં રમેલ હતી અને માંગીલાલ પણ એ રમેલમાં ગયા. જોકે રમેલાની અત્યારે સિઝન છે, બધા આખોટાન પડકારા બાપો છે ભાઈ. તો આ પણ ત્યાં ગયા હતા માંગીલાલ આમ થરાદના મારવાડી ચૌધરી છે. થરાદના અંદર બંને જ્ઞાતિઓ છે, ચૌધરીમાં દેશી મારવાડી ત્યાં ચાલે છે અને એમની વસ્તી પણ વધુ છે. એ ત્યાં ગયા હતા અને એક ભુવાજીએ દોડતા દોડતા કહી દીધું કે ભાઈ તું ટિકિટ લઈને આવજે 2027માં 11,000 વોટથી જીતાડવાની જવાબદારી અમારો ભૂગો લે છે અને એ હું તને જીતાડીને બતાવીશ. તો મને ગોગો જ ના કહેતો જો હું ના તને જીતાડી શકું 11,000 વોટથી. ભાઈ બાપ કાઠું છે. પહેલા તો આપણે એક વિડીયો જોઈ લઈએ. મેળા તમને પૂછાવારો કે ને વે બો જંદી ફેરી દેવારી હે વે સાયો કો ઠીક હે ખુદ મિત્ર આપે ભગવાન જો હર જગ્યાએ તમારી મનોકામના દ્વારકાનાથ પૂરી કરી જરૂર જો મારા ડોવાના ખેડે વળ્યા છો. કદાચ ધારાસભ્યની ટિકિટ લઈને કદાચ જો ડોવાના ખેડે આયા હો સાચા મનથી અને ધારાસભ્યની ટિકિટ લઈને આવી અને 11,000 વોટ જીતાડો તો ગણે દુનિયામાં ગોગો જીતાડો આવું છું તમે બાપો ગોગા બાપો. આ મારું વેણ છે ભાઈ. એ મેળા આગુ કોણ કદાચ ધારાસભ્યની ટિકિટ લઈને આવે એંડાને ડોવાના ખેડે આવે મારી બાવડી આવે અને 11,000 વોટ વિસ્તાર તો દુનિયામાં ભોગો બોલતો હતો આડોને. જય તારી બાપો. મોગીલાલ નું ના કરાવું તો મારું નામ ગોગો નહીં એમ કહો છો આડોને. ભાઈ જા તારી જીત ને જીત હર જગ્યા જીત. કદાચ તું એક હોત હેડતો કે ડોવાના ખેડે કેરા ભલાની ગુવાડીમાં ગોગો તેલવડામાં બેઠો છે આચો અને ધારાસભ્ય ટિકિટો પેલો આગળ બોલો કે 11,000 વોટ ના મારા આંકડા પડી ગયા. આ મારો વેણ એવો હાર તો થાય કોઈ. મિત્રો જોયું આ વિડીયોમાં સ્પષ્ટ કહે છે. તો શું 2027માં માંગીલાલ ત્યાંથી ધારાસભ્ય બનશે? પહેલા તો મિત્રો કોમેન્ટ આપ કરો અને આપના અભિપ્રાય આપો, કારણ કે આ દર્શકોનો વિષય છે અને જનતાને વોટ આપવાના છે. અને જો માંગીલાલ ત્યાંથી ધારાસભ્ય બને તો પછી મોટા સાહેબનું શું થાય? મોટા સાહેબને વળી કંઈક બીજું નવું ઘર ગોતવાનું છે કે પછી શંકરભાઈ ચૂંટણી જ નહીં લડે? અને આ બધું જ જો ના થતું હોય તો ગોગાની ભવિષ્યવાણી ખોટી. વાત એટલી વાયુ વેગે પ્રસરે છે કારણ કે મિત્રો જો આ શ્રદ્ધા અંધશ્રદ્ધા તમારો વિષય, તમારો શ્રદ્ધાનો વિષય છે. આપણે એમાં પડવા માંગતા નથી, પણ ઘણા ખરા માને તો છે જ. દેવને પણ માને છે, ગોગા મહારાજને પણ માને છે, ઘણા બધાની શ્રદ્ધાઓ છે. તો જો શ્રદ્ધા સાચી હોય તો આજે હું બોલ્યો એ સમીકરણ બને. કાં તો શંકરભાઈ ટિકિટ ના મળે યા પછી શંકરભાઈને બીજું નવું ઘર ગોતવું પડે. આમે જો કે એમને તો વારે ઘડીએ ચેન્જ
થતું આવે છે. નલકે થરાદમાં છે તો કાઢો ભાઈ હો, કારણ કે વિકાસ ઘણો બધો થઈ ગયેલો છે. અને બીજું મારવાડી ફેક્ટર પણ ત્યાં બિલકુલ અસર કરશે આ ફેરે 2027ના ઇલેક્શનમાં, કારણ કે મારવાડી ચૌધરી સમાજના વોટ ત્યાં સૌથી વધુ છે અને પેલી બાજુ ઓછા પણ છે. અને શંકરભાઈ છે પાછા પાટણ જિલ્લાના, એ તો આયાતી ઉમેદવાર છે. એટલે શું એ પણ થાય, અથવા પછી શંકરભાઈ આ બધાના વચ્ચે ચૂંટણી લડી અને હેમખેમ જીતી જાય ભાઈ, કારણ કે પોતે સક્ષમ નેતા છે, પોતે પણ મોટા નેતા છે, કે એમ ગણ્યા કાંઠે કે મતલબ ગાજા જાય એવા નથી. અને આ બધાથી ઉલટું, જે કદાચ માંગીલાલભાઈ ટિકિટ જ ના મળે તો મિત્રો આવું તો ઘણી વખત થાય છે કોંગ્રેસમાં, તો આ બધું શક્ય છે. તમે ધારતા હોય શું નીકળે છો. મૂળ મુદ્દો એના પછી માંગીલાલભાઈએ કીધું કે હું ત્યાં ગયો હતો, મેં કંઈ પૂછ્યું નથી, હું ક્યારે આ મતલબ કે અંદર પૂછાવા દાણા વેણ વધાવા નાખવા બેઠો નથી, અને ભુવાજી એમની શ્રદ્ધાથી વાત કરી છે અને મેં વાત સ્વીકારી લીધી, બાકી હું પૂછવા ગયો નહોતો. પરંતુ જોઈએ આવનારા સમયમાં શું થાય છે શું નહીં, તો હજુ કાળના ગર્ભમાં છે. 2027ની તો હજુ વાર છે. હા, લોકોને ચૂંટણીઓની વાર છે, નેતાઓને ચૂંટણીઓ ચાલુ થઈ ગઈ છે, એમના ચોકઠા ગોઠવવાની રીતો ત્યાં ચાલુ છે. જોઈએ 2027માં થરાદવાસીઓ કયા વિકાસને પ્રાધાન્ય આપશે, આવનારા વિકાસને, કે અત્યારે જે ચાલુ ધમધમાટ કૂદકા મારી રહ્યો છે વિકાસ એને, કે પછી ક્યાંક નવું સમીકરણ રચા છે. એ બધું જ કાળના ગર્ભમાં છે અને એ બધું સમય જવાબ આપશે. મિત્રો, વિડીયો ગમે હોય તો લાઈક, શેર અને કોમેન્ટ કરો, અને હા, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. જય હિન્દ, જય ભારત.